હેલો મિત્રો, સનાતન સંસ્કૃતિમાં ગુરુ શિષ્યનો સંબંધ એ ઊંચાઈ ઉપર રહેલો છે. એને શિખરો સર કર્યા છે. એમાં અઢળક ગુરુ અને શિષ્યના ઉદાહરણ આવી ગયા છે. ગઈકાલે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે મને એવું થયું કે અમુક એક વસ્તુ તમારી આગળ શેર કરવી જોઈએ જે બીજા માટે ફાયદાકારક જોડી શકે. એમાં એક દ્રષ્ટાંત લઈને હું આવ્યો છું. એ છે ગુરુ દત્તાત્રેય. ગુરુ દત્તાત્રેય એ ગુરુ માતા શ્રી ગુરુપત્ની શ્રી અનસૂયાના પુત્ર હતા. અને એવું કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો સંયુક્ત અવતાર છે. એની સ્ટોરી પાછળ આગળ નથી જવાનું, પણ એમને શું શીખ આપી એ જોવાની છે મેન તો. ગુરુ દત્તાત્રેય એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો સંયુક્ત અવતાર છે. અને એમણે પોતાના જીવનમાં 24 ગુરુઓ બનાવ્યા હતા. અને 24 ગુરુઓમાંથી એ આપણને શું શીખ એ આપે છે એના વિશે જણાવ્યું છે. એ વાત હું તમને શેર કરવા માંગુ છું. ફર્સ્ટ તો આપણા ગુરુ કોણ હોય છે મિત્રો? તો પહેલાં તો કોઈ બી મનુષ્ય એ પૃથ્વી પર જન્મ લે છે ત્યારે એ માતાના ગર્ભથી એ માદા હોય કે નર હોય, બાળક સ્વરૂપે એ માતાના ગર્ભથી જન્મ લેતું હોય છે. એટલે એ માતાનો ગર્ભ એટલે માતા પહેલી ગુરુ સમાન છે. પછી પિતા જે એના હોવાનું કારણ બને છે એટલે માતા પિતા પહેલાં ગુરુ છે. પછી બહારનું વાતાવરણ જે એના માટે ઊભું થાય છે, જે પ્રકૃતિ કહેવાય, એ કોઈ બી વ્યક્તિ માટે ગુરુ સમાન બને છે. એ સૃષ્ટિ છે. સૃષ્ટિમાં એના માટે જે આદર્શ બનતા હોય છે એ એના માટે ગુરુ બનતા હોય છે. અને છેલ્લે સૃષ્ટિની જે ચીજો એના સ્વભાવના, એના ચરિત્રના ઘડતરમાં મદદરૂપ થાય છે એ બધી એના માટે ગુરુ સમાન છે. અને હું ગુરુ દત્તાત્રેયનું ઉદાહરણ લઈને આવ્યો છું કે ગુરુ દત્તાત્રેય કયા ગુરુ બનાવ્યા છે અને એમના એ દ્રષ્ટાંત ઉપરથી શું શું શીખ મળે છે એ હું તમારી આગળ પ્રેઝન્ટ કરું છું. પૃથ્વી પહેલું ઘટક છે પૃથ્વી. તો સહનશીલતા અને પરોપકાર શીખ્યા. પૃથ્વી ઉપરથી સહનશીલતા અને પરોપકાર શીખ્યા કે પૃથ્વી એની ઉપર જે માણસો નિર્ભર છે, પશુ પંખીઓ નિર્ભર છે અને અસંખ્ય સંસ્કૃતિઓ પૃથ્વી ઉપર રહી વસવાટ કરે છે. અને દરેક વસ્તુ પૃથ્વી ઉપર છે એટલે પૃથ્વીથી સહનશીલતા અને પરોપકાર શીખ્યા. પૃથ્વી બધા જીવોનો ભાર સમાન ભાવે સહન કરે છે એટલે બધાએ સમાન ભાવ, સમાનતા લાવવી જોઈએ એકબીજામાં. પછી બીજું છે વાયુ, પવન. તો સારી કે ખરાબ જગ્યાએ વાય તો એના મૂળ ગુણ બદલાતા નથી, તેમ પરિસ્થિતિમાં અડગ રહેવું. તો વાયુ સમાન રીતે રહે છે અને આકાશ હંમેશા શુદ્ધ અને મર્યાદાહીન રહે છે. તેમાં આત્મા પણ નિર્લેપ છે. આકાશની જેમ હંમેશા શુદ્ધ ભાવે અને આપણે સ્વતંત્ર રીતે વિચારોવાળા બનવું જોઈએ. જળ એટલે કે પાણી જેમ બધાને પવિત્ર કરે છે અને શુદ્ધ રહે છે તેમ સ્વચ્છ આચરણ રાખવું. તો આપણી અંદરની આત્માને શુદ્ધ કરવા આપણે જાતે સારા વિચારો અને સુવિચારો મતલબ એનો સંગ્રહ કરવો જોઈએ. અને બને એટલો નકારાત્મક વિચારસરણીથી દૂર રહેવું જોઈએ. અગ્નિ જેવું ખાય તેવું પચાવીને તેજસ્વી રહે છે તેમ જ્ઞાનથી તપસ્વી બનવું. એટલે કોઈ પણ ખરાબ વિચારો આપણા ઉપર અસર ના કરે એવા તેજસ્વી અને સારા વિચારોથી આપણે આપણું સ્વભાવનું ઘડતર કરવાનું છે. સૂર્ય. તો સૂર્ય એક છે પણ પાણીમાં જુદો દેખાય છે તેમ પરમાત્મા એક જ છે. તો અહીંયા આપણા હજુ તમે જુઓ છો કે ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિમાં ઘણા બધા ધર્મો છે, ઘણી બધી જાત છે, ધર્મો છે, તો સંપ્રદાયો છે. તો પણ સૂર્ય એક છે, ધરતી એક છે, નદીઓ એક છે. તો આ
જોઈને તમને ખ્યાલ આવવો જોઈએ કે બધા ધર્મો ભલે એક છે પણ પરમાત્મા એક જ છે, બ્રહ્મ એક જ છે. બધા અલગ અલગ રીતે માન્યતા ધરાવતા હોય છે પણ બધાનો મકસદ એક જ છે, બધાને જીવન અને મૃત્યુના માર્ગે ચાલવાનું હોય છે. ચંદ્રની કળા ઘટે વધે છે પણ આકાશ સ્થિર રહે છે, તેમ શરીર બદલાય પણ આત્મા અવિનાશી છે. તો આપણું જીવન એ જેમ જેમ વધતું જાય છે એમ આપણી જે કાયા છે એ સુડોળમાંથી જે બદલાઈ જતી હોય છે અને જન્મ્યા હોય છે ત્યારથી લઈને ઘડપણ આવે ત્યાં સુધી આપણું એવું કાયા રહેતી નથી. એટલે ચંદ્રની કાળાની જેમ એ પૂનમ આવે છે, પછી અમાસ આવે છે, એમ વધે ઘટે છે. એ રીતે આપણા શરીરમાં પણ એવું છે, પણ આપણો આત્મા અવિનાશી છે કે આત્મા શરીર બદલતો રહે છે. આપણે શરીર છે એ નાશવંત છે અને આત્મા છે એ અમર છે. આત્મા એ અવિનાશી છે. સમુદ્ર જીવનમાં ગમે તેવા ઉતાર ચઢાવ આવે પણ હંમેશા ગતિશીલ અને પ્રસન્ન રહે. તો હું એ જાણવા માગું છું કે સમુદ્ર મોટામાં મોટું ઉદાહરણ છે કે હંમેશા ગમે એટલે તકલીફો આવે, ગમે એટલા દુઃખ આવે, પરેશાની આવે, છતાં સમુદ્રની જેમ પ્રસન્ન રહેવું જોઈએ, ઉદાસ ન રહેવું જોઈએ, સતત પોતાનું કાર્ય કરવું જોઈએ, ગતિશીલ રહેવું જોઈએ. અજગર જે કંઈ અનાયાસ મળી જાય તેમાં સંતોષ માને. તો આપણે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે એમ મનુષ્ય પોતાનું કર્મ બજાવવાનું છે, જે બીજી બધી ફળની ઈચ્છા નથી રાખવાની, કારણ કે ફળ એ કર્મ ઉપર નિર્ભર હોય છે. માણસનો જિમ્મેદારી છે કે પોતાનું કર્મ સારી રીતે બજાવે. તો અજગરની જેમ એટલે કે કોઈ અનાયાસ રીતે પોતાનું જે મળે એમાં સંતોષ માનવાનું, કર્મ કરતા રહેવું. પછી કબૂતર અતિશય મોહ કે સ્નેહ દુઃખનું કારણ બને છે. તો કબૂતરના ઉદાહરણથી કહેવા માંગે છે કે અતિશય મોહ કે સ્નેહ, અતિશય પ્રેમ એ દુઃખનું કારણ બને છે. કે અતિશય પ્રેમ અથવા લગાવ કોઈના પ્રત્યે રાખવો જોઈએ નહીં. જ્યારે કબૂતરના બચ્ચા જન્મ લે છે ત્યારે એ ઉડવાનું શીખી જાય છે અને ધીરે ધીરે એ પોતાની પાંખો ફેલાવીને જાતે સ્વતંત્ર રીતે ઉડે છે. એટલે જીવનમાં આ રીતે બહુ લગાવ કે પ્રેમ રાખવો જોઈએ નહીં. આગળ તો ભ્રમરો મતમાંથી ગમે ત્યાંથી સારી વાત કે જ્ઞાન મળે તેને ગ્રહણ કરી લેવું. તો મધમાખી અથવા ભમરો છે સ્વતંત્ર રીતે પોતાના અવકાશમાં ઉડીને એક ફૂલથી બીજા ફૂલ સુધી જાય છે અને પોતાનું કાર્ય કરતું રહે છે સતત. બરાબર. તો આ તમારે પણ એક વ્યક્તિ તરીકે તમારે શીખવાનું છે કે તમારે જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી જ્ઞાન મેળવવાનું છે. એવું નહીં કે ખાલી સ્કૂલ હોય, પાઠશાળા હોય, કોલેજ હોય, પણ દરેક અનુભવ, દરેક પરિસ્થિતિ અને દરેક તત્વ, વસ્તુ, પશુ પંખી, જીવ ચીજ અને દરેક જે ઈશ્વરે રચેલી આ સૃષ્ટિ છે એમાંથી તમારે જ્ઞાન મેળવવાનું છે અને શીખવાનું છે અને નિરંતર તમારો વિકાસ કરવાનો છે. હાથીના સ્પર્શથી આસક્ત થાય છે તેમ સાધુએ મોંથી બચવું. તો હાથીના ઉદાહરણથી કહેવામાં આવ્યું છે કે જે હાથી છે, નર હાથી છે, માદા હાથીના આસક્તિમાં રહીને એ આસક્ત થઈ જાય છે. એમ મનુષ્ય પણ એક આસક્ત થાય એને પહેલાં એને મોંથી એટલે આસક્તિથી લગાવથી બચવું જોઈએ. પતંગી દીવા તરફ આકર્ષાઈને પતંગિયું બળે છે તેમ માયાના આકર્ષણમાં ફસાવું નહીં. તો પતંગિયું જ્યારે વધારે આકર્ષણમાં અને અથવા લગાવવામાં ફસાઈ જાય છે ત્યારે એ પોતે જ બળી જાય છે અને એ રીતે પતંગિયું દીવો સળગતો એમાં આવી જાય. એટલે માણસે પોતાનો આ રીતે આકર્ષણ અથવા લગાવમાં કંટ્રોલ એક ફસાવવું જોઈએ નહીં. માછલી તો સ્વાદના લોભમાં ફસાઈને જીભ ખોવું પડે તેમ સ્વાદ ઉપર કાબુ રાખવો. તો માછલીના ઉદાહરણથી કહેવા માગે છે કે સ્વાદના લોભમાં સરી પડવું જોઈએ નહીં. પોતાના માટે શરીર માટે શું સારું છે, સ્વાસ્થ્ય માટે શું સારું છે એવો આહાર લેવો જોઈએ અને સ્વાદના લોભમાં એવો લોભ કે લાલચ કરવો ન જોઈએ કે જેથી પોતાનો જીવ ખોવો પડે. પિંગલા વિષય તો તમે આ જાણીને નવાઈ લાગશે કે ગુરુ દત્તાત્રેય
પિંગલા વેશ્યા એટલે એક વેશ્યા સ્ત્રીને પણ પોતાના ગુરુ માન્યા છે કે પૈસાની લાલચ છોડીને સાચું સુખ માત્ર ભગવાનના ધ્યાનમાં છે તે સમજવું. તો પૈસાની લાલચ કરવી નહીં. આગળ આપણે જોયું કે સ્વાદની લાલચ ના કરવી જોઈએ. બીજું છે કે પૈસાની લાલચ છોડીને સાચું સુખ માત્ર ભગવાનના ધ્યાનમાં છે તે સમજવું. ભગવાનના ધ્યાનમાં સાચું ભક્તિમાં સાચું સુખ રહેલું છે એ સમજવું. અને પૈસાની લાલચ અતિ લોભ કરવો નહીં. હરણ તો મોજ મસ્તી કે અતિશય નાચ ગાનમાં લાભરવા ન થવું નહીંતર વિનાશ. તો હરણ છે એ પોતાની મસ્તીમાં કૂદતું ફરતું રહેતું હોય છે, પણ સિંહ ક્યારે વાઘ ક્યારે શિકાર કરી લેવાનો એ થતું હોય છે. એટલે જીવનમાં તમારે પોતાની મર્યાદાઓ નક્કી કરવાની હોય છે. તે મોજ મસ્તી અને અતિશય રીતે નાચગાન કરીને પોતાનું જીવન વ્યર્થ ના કરવું. એને ઉત્તમ આદર્શ તરફ અથવા એક ઉચ્ચ સિદ્ધાંત તરફ મૂલ્ય તરફ વાળવું જોઈએ. બીજો આગળ કે પૂરે પક્ષી કોઈ વસ્તુને હંમેશા પોતાના પાસે રાખવાની આશા છોડી દેવી. તો કોઈ વસ્તુ હંમેશા માટે રહેતી નથી હોતી, એટલા માટે કોઈ વસ્તુને પોતાની પાસે રાખવાની હંમેશા આશા છોડી દેવી જોઈએ અને એનો સંગ્રહ વધારે કરવો જોઈએ. બાળક પરિસ્થિતિ ગમે તેવી હોય ચિંતા મુક્ત અને આનંદ કરે. તો બાળક ઉપરથી દરેક મનુષ્યએ દરેક પ્રાણીએ શીખવું જોઈએ કે બાળક ગમે તેવી પરિસ્થિતિ હોય તો ચિંતા મુક્ત અને આનંદ મુક્ત રહેવું. તો બાળક કેવું પ્રસન્નતાથી નિર્દોષતાથી પોતાનો ઉલ્લાસથી જીવે છે, એને કોઈ ચિંતા હોતી નથી. એમ મનુષ્ય પોતાને વધારાની ચિંતા કરીને પોતાનો જીવ બાળવો જોઈએ નહીં અને આનંદથી મોજથી જીવવું જોઈએ. કુમારી કન્યા તો ભીડ અર્થ અનર્થથી જડ છે, માટે શાંતિથી એકાંતની સાધના કરવી. તો કુમારી કન્યાના ઉદાહરણથી એવું કહેવામાં આવે છે કે તમે એકલા બી હોવ જીવનમાં તો બી તમારે શાંતિથી એકાંતમાં સાધના ભક્તિ કરવી જોઈએ અને બીજાઓથી દૂર પણ સતત એકલા રહીને ધ્યાન કરવું જોઈએ. તીર બનાવનાર કારીગર તો ઈશ્વરની આરાધનામાં અને કામમાં એકાગ્રતા હોવી જરૂરી છે. તો તીર બનાવતો હોય કારીગર ત્યારે એક જગ્યાએ ધ્યાન પરોવીને કામ કરતો હોય છે. એટલા માટે મનુષ્યએ પણ એક પોતાના કામમાં પોતાનું મન પરોવવું જોઈએ, એકાગ્ર થવું જોઈએ. સંન્યાસીએ એકલા રહેવું અને એક જગ્યાએ સ્થિર ન રહેતા સતત ધ્યાન મેળવવું. તો સાપના ઉદાહરણથી એમ કહેવા માગે છે કે એ સંન્યાસી એકલા રહેવું જોઈએ પણ સતત જ્ઞાન મેળવવું જોઈએ અને સતત શીખતા રહેવું જોઈએ. કરોડી ભગવાનની જેમ માયા રચે અને સમેટી લે તેમ સંસારની અતિ અસ્થિરતા સમજવી. તો કરોડિયાના ઉદાહરણથી કહેવામાં આવ્યું છે કે ભગવાનની જેમ આ બધી માયા રચે સંસારની, પણ છતાં સંસારની અસ્થિરતા એ સમજવી જોઈએ કે સંસાર સ્થિર નથી, એ સતત ચાલ્યા કરે છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. ભ્રમણક કીડો જેવા વિચારોમાં મન પરોવીએ મન તેવું જ બની જાય છે. તો એ ભ્રમણક કીડાના ઉદાહરણથી એવું કહેવામાં આવે છે કે જેવું વિચાર કરીએ છીએ એવું જ આપણું આચરણ થાય છે, આપણો સ્વભાવ બને છે. એટલા માટે સારા વિચારો લાવવા માટે, સારું આચરણ લાવવા માટે આપણે રોજબરોજ સારા વિચારો કરવા જોઈએ. બીજું છેલ્લું છે કે જળ પક્ષી કુંભી અન્ય પ્રકૃતિ તત્વ વિવેક અને વૈરાગ્ય દ્વારા જીવનને સફળ બનાવવું. તો જીવનમાં વિવેક અને વૈરાગ્ય દરેક ચીજોનો ત્યાગની ભાવના હોવી જોઈએ કે વધારે સંગ્રહની લાલચ, લોભ નહીં, અને એક વિવેક આપણામાં એક સભ્યતા જે સનાતન સંસ્કૃતિનો ધ્યેય છે કે આપણા જે મૂલ્યો હોય એના પ્રત્યે દ્રઢ નિષ્ઠા ભાવના હોવી જોઈએ. એટલા માટે ગુરુ દત્તાત્રેયે આ જે 24 ગુરુને જે શીખ આપી છે એ મને લાગ્યું કે હું તમારા જોડે તમને જણાવું અને શેર કરું. એટલા માટે મેં આ વિડીયો બનાવી સર્વ પ્રોત્સાહન